નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આજના ફરી એક નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરશું ગુજરાત રાજ્યના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એટલે કે વન વિભાગ અને પંચાયત વિભાગમાં જે ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરશું। જેમાં ફોરેસ્ટ વિભાગમાં બીટગાર્ડ તેમજ ફોરેસ્ટરની ભરતી બાબતે તેમજ પંચાયત વિભાગમાં તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક તેમજ વિસ્તરણ અધિકારી +2 ભરતી માટેની જાહેરાત થવા જઈ રહી છે તેના વિશે આપણે આગળ વિડીયોમાં વાત કરવાના છીએ। તેમજ સીસીઈની જે અપડેટ છે તેના વિશે તેમજ શિક્ષણ વિભાગમાં જે વ્યાયામ શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે આપણે આગળ વિડીયોમાં વાત કરવાના છીએ। તો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને આવી અવનવી માહિતીના વિડીયો મળતા રહે। તો ચલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો આપણે સૌપ્રથમ જે વન વિભાગમાં નવી ભરતીની જાહેરાત થવા જઈ રહી છે તેની વિશે વાત કરીએ તો કુલ 343 જગ્યા જે છે તે બીટગાર્ડની છે અને 135 જગ્યા છે તે ફોરેસ્ટરની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે। ટૂંક સમયમાં જ તેની જાહેરાત કરવામાં આવશે। ઓફિશિયલ જે નોટિફિકેશન છે તે જાહેર કરવામાં આવશે। ત્યાર પછી વિભાગોએ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે અને ફાઇલ આખરી તબક્કે છે એટલે કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે છે તે ભરતીની જે તૈયારીઓ છે તે બધી કરી લીધી છે અને પ્રોસેસ છે તે પૂર્ણ થવાના આરે છે। ગૌણ સેવા પસંદગી મંડળ છે જે તે જલ્દીથી જાહેરાત કરવામાં આવશે એટલે કે ઓફિશિયલ જે નોટિફિકેશન છે તે જાહેર કરશે ફોરેસ્ટની ભરતીની, જેમાં બીટગાર્ડ અને ફોરેસ્ટરની ભરતી। ત્યાર પછી મિત્રો આપણે જે પંચાયત વિભાગની જુનિયર ક્લાર્કની જે ભરતી છે તેની વિશે વાત કરીએ તો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા નવી ભરતીની તૈયારી કરવામાં આવી છે, જેમાં જુનિયર ક્લાર્કની જાહેરાત ટૂંક સમયમાં આવવાની શક્યતા છે, સંભાવના છે। લાંબા સમયથી જે વિદ્યાર્થી મિત્રો રાહ જોઈ રહ્યા હતા તેના માટે આ એક સોનેરી તક છે। ત્યાર પછી મિત્રો પંચાયત વિભાગમાં જે બમ્પર ભરતી આવવાની છે તેમાં પંચાયત વિભાગમાં 5 અલગ અલગ કેડરની એક સાથે પરીક્ષા લેવામાં આવશે, જેમાં મુખ્ય પદોની આપણે વાત કરીએ તો તલાટી કમ મંત્રી છે, જુનિયર ક્લાર્ક, વિસ્તરણ અધિકારી તેમજ બીજી 2 જગ્યાઓ છે। આમ કુલ 5 પદોની જે પરીક્ષા છે તે સેમ લેવામાં આવશે। ભરતીની સત્તાવાર જાહેરાત છે તે 15 જૂન 2026 પહેલા કરી દેવામાં આવી તેવી સંભાવના છે। ત્યાર પછી મિત્રો આપણે સીસીઈની જે પરીક્ષા છે તે હાલ પ્રોબ્લેમ ચાલી રહ્યો છે, ઓનલાઈન લેવાશે કે ઓફલાઈન। તો સીસીઈની પરીક્ષા જે છે તે ઓફલાઈન લેવાશે કે ઓનલાઈન તે અંગે ટૂંક સમયમાં સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવશે। આગામી 15 દિવસની અંદર જ તે રાજ્ય સરકાર તેની કક્ષાએથી આ અંગે આખરી નિર્ણય કરવામાં આવશે અને જુલાઈ માસમાં જે પરીક્ષા છે તે યોજાઈ શકે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે। તો દર્શક મિત્રો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો જે દીપક રાજાણીએ ટ્વીટ કરીને જણાવેલું છે ઓફિશિયલ, તેના ઉપરથી આપણે આ માહિતી લીધેલી છે। 343 બીટગાર્ડની અને 135 જે છે તે ફોરેસ્ટરની ભરતીની ટૂંક સમયમાં ભરતી કરવામાં આવશે અને વન વિભાગે તે ભરતી કરવા માટે તૈયારી છે તે કરી લીધેલી છે અને જે ફાઇલ છે તે કમ્પ્લીટ થઈ ગઈ છે, તે આખરી તબક્કા ઉપર છે। ગૌણ સેવા પસંદગી મંડળ છે તે આવનારા થોડાક જ દિવસોમાં છે તે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરશે, ભરતીની નોટિફિકેશન પોતાની વેબસાઇટ ઉપર જાહેર કરશે। ત્યાર પછી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ વગેરે તે આપણે નોટિફિકેશનમાં જોઈ શકશું મિત્રો। તેવી જ રીતે મિત્રો પંચાયત વિભાગમાં પણ આવશે બમ્પર ભરતી। 5 અલગ અલગ કેડરની જે એક સાથે લેવામાં આવશે પરીક્ષા, તલાટી, જુનિયર ક્લાર્ક અને વિસ્તરણ અધિકારી સહિત 5 કેડરની મોટી જાહેરાત કરવામાં આવશે, જે 15 જૂન પહેલા થઈ શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે, જે આપણને દીપક રાજાણીએ ટ્વીટ કરેલું છે જે તમે સ્ક્રીનમાં મિત્રો જોઈ શકો છો। એવી જ રીતે સીસીઈ ઓફલાઈન કે ઓનલાઈન લેવાશે 15 દિવસની અંદર રાજ્ય સરકાર જે છે તે તેના વિશે નિર્ણય કરશે। જુલાઈમાં યોજાઈ શકે તેવી પણ સંભાવના છે સીસીઈની પરીક્ષા તે, તો જે પણ મિત્રો તૈયારી કરે છે તે ખાસ ધ્યાનમાં રાખે। ત્યાર પછી મિત્રો ગુજરાત રાજ્યમાં જે 1141 વ્યાયામ શિક્ષકોની છે તે સીધી ભરતી કરવામાં આવશે, તો તેની વિગતવાર જે માહિતી છે તે આપણે આગળ વિડીયોમાં જોશું। ત્યાર પછી દર્શક મિત્રો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો જે પંચાયત વિભાગની અંદર જે ભરતી થવાની છે તેમાં માગણા પત્રકનું કોષ્ટક જે આ દર્શાવતો આ કોષ્ટક છે તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો, જેમાં જિલ્લા વાઇઝ જગ્યાઓ અલગ અલગ જિલ્લામાં કેટલી જગ્યાઓ છે તે જગ્યાઓ આપેલી છે। જેમાં જુનિયર કેમિસ્ટની જે જગ્યા છે તે 164 જેટલી જગ્યા છે, તેમજ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર છે તેની કુલ 468 જેટલી જગ્યાઓ ખાલી છે, તેમજ ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રીની જે 1300 જેટલી જગ્યાઓ ખાલી છે। ત્યાર પછી પશુધન નિરીક્ષક છે તેની 112 જેટલી જગ્યાઓ છે, તેમજ જુનિયર ક્લાર્કની 3250 જેટલી જગ્યાઓ ખાલી છે, તેમજ આંકડા મદદનીશની જગ્યા 73 જેટલી ખાલી છે, તેમજ જે કાર્યકરની પોસ્ટ આવે તે 2071 જેટલી જગ્યાઓ ખાલી છે, તેમજ મુખ્ય સેવિકાની 173 જેટલી જગ્યાઓ ખાલી છે, તેમજ નાયબ ચીટનીસની 149, ગ્રામ સેવકની છે તે 500 જેટલી જગ્યાઓ ખાલી છે, તેમજ લેબોરેટરી ટેકનિશિયનની 108 જેટલી જગ્યા ખાલી છે, તેમજ અધિક મદદનીશ ઇજનેરની 200 જેટલી ખાલી જગ્યા છે। તો મિત્રો તમે જોઈ શકો છો આ પત્રક જે
આવનારી પંચાયત વિભાગમાં આ બધી ભરતીઓ આવવાની શક્યતાઓ રહેલી છે. હવે મિત્રો જે આપણે વ્યાયામ શિક્ષકોની ભરતી છે તેની આપણે ડિટેલમાં વાત કરશું. ત્યાર પછી આપણે ફોરેસ્ટનો સિલેબસ જોશું અને તલાટી કમ મંત્રીનો સિલેબસ પણ જોશું. તો દર્શક મિત્રો હવે આપણે જે ગુજરાત ફોરેસ્ટ ગાર્ડની જે પરીક્ષા છે તેના સિલેબસ વિશે વાત. તો મિત્રો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો આપણે જે ફોરેસ્ટની એક્ઝામ છે તેનો સિલેબસ અહીં સ્ક્રીનમાં આપેલો છે, જેમાં સામાન્ય જ્ઞાન છે તે 25% પૂછાશે, 25% પૂછાશે. ત્યાર પછી સામાન્ય ગણિત છે તે 12.5% પૂછાશે. ત્યાર પછી ગુજરાતી ભાષા છે તેના ક્વેશ્ચન 12.5% હશે અને ત્યાર પછી ટેકનિકલ વિષય એટલે કે પર્યાવરણના અને વિજ્ઞાનને લગતા 50% ક્વેશ્ચન હશે. આમ કુલ જે પ્રશ્ન છે તે કુલ 100 પ્રશ્ન હશે અને કુલ ગુણ છે તે 200 ગુણ હશે. એક પ્રશ્નનો 2 ગુણ રાખવામાં આવેલ છે અને પરીક્ષા પદ્ધતિ છે તે MCQ હેતુલક્ષી પ્રકારની હોય છે. અને નેગેટિવ માર્કિંગની આપણે વાત કરીએ તો દરેક ખોટા જવાબ દીઠ 0.25 ગુણ કાપવામાં આવશે. આમ કુલ 100 પ્રશ્ન અને 200 ગુણ રહેશે. તો આવી રીતે જે ગુજરાત ફોરેસ્ટની જે ભરતી છે તેનો એક્ઝામની પેટર્ન છે તેનો સિલેબસ છે. ગયા વખતે જે ફોરેસ્ટની એક્ઝામ છે તે ઓનલાઈન CBRT પદ્ધતિથી લેવામાં આવી હતી. આ વખતે કઈ રીતે લેવામાં આવે તે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર થાય ત્યારે જ ખ્યાલ આવે. તો ત્યારે આપણે વિડીયો બનાવી ફ્રી માહિતી આપશું આપણે. હવે મિત્રો આપણે જે તલાટી કમ મંત્રીનો સિલેબસ છે તે જોશું. તો દર્શક મિત્રો જે તલાટી કમ મંત્રીની ભરતી છે તે 1300 જેટલી ભરતીની જાહેરાત થવાની શક્યતાઓ રહેલી છે. તો તેનો સિલેબસ પણ તમે સ્ક્રીનમાં જોઈ શકો છો. તલાટી કમ મંત્રી પરીક્ષાનો જે સિલેબસ છે તે, જેમાં સામાન્ય જ્ઞાનની વાત કરીએ તો 50 માર્ક છે, માધ્યમ ગુજરાતી જ રહેશે. ત્યાર પછી ગુજરાતી ભાષા અને વ્યાકરણના 20 ગુણ રહેશે, તેમજ અંગ્રેજી ભાષા અને વ્યાકરણના 20 ગુણ. ત્યાર પછી પાયાનું જે ગણિત છે તે બેઝિક મેથ્સ તેના 10 ગુણ. આમ કુલ ટોટલ 100 માર્ક રહેશે. કુલ પ્રશ્નપત્ર 1 રહેશે, કુલ પ્રશ્ન 100 અને કુલ સમય છે 1 કલાક 60 મિનિટ. પરીક્ષાનો પ્રકાર છે તે MCQ બહુ વિકલ્પ આધારિત રહેશે અને નેગેટિવ માર્કિંગ છે તે 0.33 કરી દેવામાં આવ્યું છે. તો આ તલાટીનો સિલેબસ હતો મિત્રો, જે તલાટી કમ મંત્રીનો. ત્યાર પછી મિત્રો આપણે જે વ્યાયામ શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની આપણે ઓફિશિયલ નોટિફિકેશન છે તે જોશું હવે આગળ વિડીયોમાં. તો મિત્રો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો ભરતીની જે મુખ્ય વિગતો છે તે આપણે જોઈ લઈએ. તો કુલ જગ્યા છે તે 1141 જગ્યા છે જે વ્યાયામ શિક્ષકો માટેની છે. ધોરણ 6 થી 8માં સરકારી અને ગ્રાન્ટેડ જે પ્રાથમિક શાળાઓ છે તેમાં ભરતી કરવામાં આવશે. પદનું નામ જે છે તે વ્યાયામ શિક્ષકો છે. ભરતીની પ્રકારની આપણે વાત કરીએ મિત્રો તો સીધી ભરતી છે, જે સેટ પરીક્ષાના મેરિટના આધારે જે લેવામાં આવશે. વય મર્યાદા અને નિયમો મુખ્યમંત્રીશ્રીના આદેશ અનુસાર જોઈએ તો આપણે વહીવટી વિલંબને ધ્યાને રાખી ખાસ કિસ્સામાં ઉમેદવારોને વય મર્યાદામાં વિશેષ 3 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે. જે છૂટછાટ આપવામાં તે સ્ક્રીનમાં તમે જોઈ શકો છો મિત્રો. સામાન્ય જે પુરુષ ઉમેદવાર છે તેમને 5 વર્ષ પ્લસ 3 વર્ષની છૂટછાટ એટલે કે 38 વર્ષ થઈ ગયા હોય તો પણ તે ફોર્મ ભરી શકે છે. ત્યાર પછી અનામત કેટેગરીના જે SC ST OBC EWS છે તેમને મૂળ 35 હોય પ્લસ 3 વર્ષની છૂટછાટ ને પ્લસ કેટેગરીની 5 વર્ષની છૂટછાટ એટલે 43 વર્ષ સુધી તે અનામત વાળા જે કેટેગરીના ઉમેદવારો છે તે ફોર્મ ભરી શકશે. અને ત્યાર પછી સામાન્ય મહિલા છે તેને 35 વર્ષ પ્લસ 3 વર્ષ છૂટ અને કેટેગરીની 5 વર્ષની છૂટ, આમ કુલ 43 વર્ષ સુધી તે એપ્લાય કરી શકશે, ફોર્મ ભરી શકશે. ત્યાર પછી ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ વ્યાયામ શિક્ષકની સીધી ભરતી જે 2026ની છે તેમાં શૈક્ષણિક લાયકાત અને પગાર ધોરણ અને શરતોની આપણે મિત્રો વાત કરીએ તો જે શૈક્ષણિક લાયકાત છે તે સ્નાતક કક્ષા હોવી જોઈએ. ઉમેદવાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ પ્રવાહમાં સ્નાતક થયેલો હોવો જોઈએ. પ્રોફેશનલ લાયકાતની આપણે મિત્રો વાત કરીએ તો CPED અથવા BPED અથવા DPED પૈકીનો કોઈ પ્રોફેશનલ લાયકાત ધરાવતો હોવો જોઈએ. ત્યાર પછી ફરજિયાત પરીક્ષાની આપણે મિત્રો વાત કરીએ તો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ સેટ ફિઝિકલી એજ્યુકેશન પાસ કરેલી હોવી અનિવાર્ય છે. ત્યાર પછી મિત્રો પગાર ધોરણની આપણે વાત કરીએ તો નવનિયુક્ત શિક્ષકોને પ્રથમ 5 વર્ષ માટે સરકારશ્રીના ફિક્સ પગારના નીતિ નિયમો મુજબ માસિક ફિક્સ વેતન આપવામાં આવશે. 5 વર્ષની સેવા સંતોષકારક જણાયથી સરકારના નિયમ પગાર ધોરણ પે મેટ્રિક્સમાં જે છે તે પગાર મળવાપાત્ર રહેશે. તો આ મિત્રો જે વ્યાયામ શિક્ષકો માટેની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી તેની મેં તમને માહિતી આપી. ફોરેસ્ટની જુનિયર ક્લાર્ક તેમજ તલાટીની અને વ્યાયામ શિક્ષકો માટેની જે ભરતી છે તેની આપણે આ વિડીયોમાં વાત કરી. તો આશા રાખું મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસ કમેન્ટ કરીને અમને જણાવજો. ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.